ભારતે પહેલગામ હુમલાનો પાકિસ્તાનને કરારો જવાબ આપ્યો છે. ભારતે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનના 9 આતંકી ઠેકાણાઓને ધ્વસ્ત કરી દીધા હતા. ત્યારબાદ પાકિસ્તાન દ્વારા વખતો હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે તેના જવાબમાં ભારતે તેના 11 સૈન્ય ઠેકાણાઓને ધ્વસ્ત કર્યા હતા. પૂરી દુનિયામાં ભારતના ઓપરેશનની ચર્ચા ચાલી રહી છે અને પાકિસ્તાનના આતંકવાદી ચહેરાની પોલ ખુલી ગઈ છે. બીએસએફના આવાજ જવાનને ઇન્ડિગોની હવાઈ યાત્રા દરમિયાન સન્માનિત કરવામાં આવ્યા હતા. બીએસએફે એક્સ પર શેર કરેલી પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે 10 જૂન 2025 ઇન્ડિગો દિલ્હી બેંગલુરુના ક્રૂ મેમ્બર તરફથી બીએસએફની 165 બટાલિયન આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર રાજપ્પા બીડીને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમણે ઓપરેશન સિંદૂર દરમિયાન તેમણે દર્શાવેલી વીરતા, કર્તવ્યનિષ્ઠા અને દેશ માટે સમર્પણને કારણે ફ્લાઇટમાં સન્માન મળ્યું છે.